કોઈપણ બિલ્ડિંગનું ફાઉન્ડેશન શેનાથી બને? ઈંટોથી? સિમેન્ટથી? વિચારો. યર 1822, અમદાવાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના પહેલા મંદિરનો પાયો નંખાઈ રહ્યો છે. એક સ્પેશિયલ મોમેન્ટ, કારણ કે પહેલી ઈંટ ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથે મૂકી રહ્યા છે. અને એ ઈંટ મૂકતી વખતે એમણે કોઈ આર્કિટેક્ચરલ પ્લાનની વાત ના કરી. એમણે એક વિઝન આપ્યું. એમણે કહ્યું, આ મંદિર ભક્તોના હૃદયમાં ઊભું રહેશે. આ કોઈ સામાન્ય સ્ટેટમેન્ટ નહોતું. આ એક પ્રિડિક્શન હતું, એક વચન હતું કે આ સ્ટ્રક્ચર ખાલી પથ્થર અને ચૂનાનું નથી. એનો સાચો પાયો તો ભક્તોની શ્રદ્ધા, એમની ભક્તિ અને એમના ઈમાનમાં છે. અને આજે 200 વર્ષ પછી પણ અમદાવાદનું એ કાલુપુર મંદિર સિર્ફ એક ઐતિહાસિક ઇમારત નથી, પણ લાખો લોકો માટે જીવંત શ્રદ્ધાનું કેન્દ્ર છે. એટલે જ એ પહેલી ઈંટ માટે કહેવાયું છે કે ઈંટ નહીં, ઈમાનની પાયરી.